આજે તો હતો ઓફિસમાં ભાઈબંધ નો બર્થડે ને વેચી નાખ્યા બિસ્કુટ ઈ પણ અડધા અડધા. જય શ્રી રામ મિત્રો, હું જાગી ગયો છું ને હવે મારે જવાનું છે નાવા. નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને આવી ગયો બીજી રૂમે. પછી કીનું રિહાણી ચશ્મા લેવા હતું એટલે મેં લઈ દીધી ચશ્મા. પછી બેહી ગયા જમવા, જમી લીધું ને પછી તો મારા પપ્પા ઘરે આવી ગયા હતા કેમ કે એને પડી જાય 7 વાગે રજા. પછી ઓફિસે આવી ગયો ને ગાડી મેક દીધી પાછળ. આવડી મોટી છે બિલ્ડિંગ ને અહીંયા હું બેહું છું 5મા માળે. પછી લિફ્ટમાં આવી ગયો ને લિફ્ટમાં તો હું એકલો જ છું કેમ કે મારે થઈ ગયું હતું મોડું. ઓફિસે આવી ગયો ને મશીન તો બધા બંધ હતા કેમ કે દિવસમાં હતી રજા, નાઇટમાં હતું ચાલુ. પેલો લોટ લઈ આવ્યો, આ બીજો લોટ. ત્યાં તો આવી ગયો બર્થડે બોય ને વેચવા માંડ્યો બિસ્કુટ ઈ પણ અડધા અડધા. મને તો એમ થયું કે પેંડા વેચે છે પણ આ તો હતા બિસ્કુટ. ત્રીજો લોટ લઈ આવ્યો ને પછી તો લાગી જતી ભૂખ એટલે ખાઈ લીધા કેળા. આ ચોથો લોટ ને પછી 5મો લોટ કાપીને નીકળી ગયો ઘર બાજુ. ઘરે પહોંચી ગયો ને અહીંયા તો ઉંદેડીના બસા જોવા મળ્યા. મારા મમ્મી માળિયું સાફ કરતા હતા, ત્યાંથી નીકળ્યા. પછી વાળ કપાવાઈ જતો ને વાળ કેવા લાગે છે કોમેન્ટ કરીને કેજો પાછા. પછી મારે જવાનું હતું કીનુ ને મૂકવા. કીનુ ને મૂકી આવ્યો પાર્લરે ને નીકળી ગયો ઘર બાજુ. પછી ઘરે આવી ગયો ને હાલો તો આ મિની બ્લોગ અહીંયા સુધી. મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ને આવા જ મિની બ્લોગ જોવા માટે મને ફોલો કરતા જજો. તો મળીએ છીએ બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.